ઇતિહાસ હંમેશા પુરુષોના પરાક્રમ અને તેમના બલિદાનની વાતો કરે છે. પરંતુ મહેતા કામદાર પરિવારની ક્રાંતિની ગાથા અધૂરી ગણાશે જો આપણે તેમના કુટુંબની શક્તિ એટલે કે સ્ત્રીઓના યોગદાન વિશે વાત નહીં કરીશું તો. તમે વિચાર કરો, એ સમયે જૈન વણિક પરિવારની સ્ત્રીઓ જેલમાં જાય એ તદ્દન અસામાન્ય ઘટના ગણાતી હતી. છતાં સવિતાબેન અને મોતીબેને લોકોની પરવા કર્યા વગર સત્યાગ્રહમાં ઝંપલાવ્યો. તેઓ 1 મહિનાથી વધુ સમય માટે જેલમાં રહ્યા. તેમણે સાબિત કર્યું કે સાડી પહેરેલી ગૃહિણી પણ બ્રિટિશ સત્તા સામે બળવો કરવામાં મોખરે રહી શકે છે. નવતમલાલ મહેતાની તમામ 6 દીકરીઓ ખાદી પહેરતી અને વિદેશી માલના બહિષ્કારમાં આગળ પડતો ભાગ ભજવતી હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં મહેતા કામદાર પરિવારની મહિલાઓ ગાંધીવાદી માર્ગે જેલમાં જઈ રહી હતી, ત્યારે બર્મામાં આ જ પરિવારની સ્ત્રીઓએ એક નવો રસ્તો લીધો અને તે હતો ક્રાંતિનો રસ્તો. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજ માટે મદદની હાકલ કરી, ત્યારે મણિલાલ મહેતાના પરિવારની સ્ત્રીઓ પોતાના કિંમતી ઘરેડા કસાય ખચકાટ વગર નેતાજીના ચરણે ધરી દીધા હતા. પરંતુ આ દેશપ્રેમ માત્ર દાન પૂરતો સીમિત નહોતો. અહીં આપણે નવતમલાલ મહેતાના વેવાઈ ડોક્ટર પ્રાણજીવન મહેતાના નામનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ પરિવારની દીકરીઓ નીલમ અને રમાએ લીલાવતી બેન સાથે એક અલગ જ ઇતિહાસ રચી દીધો. તેઓ માત્ર ટેકો આપીને ખસી ના ગયા, તેમણે નેતાજીની રાણી ઝાંસી રેજિમેન્ટમાં સૈનિક તરીકે કામગીરી બજાવવાનું શરૂ કર્યું. વિચાર કરો, એક લોહી બે મોરચા. એક બાજુ ગાંધીવાદી વિચાર ધરાવતી જેલમાં જતી માતાઓ અને બીજી બાજુ નેતાજીના નેતૃત્વ નીચે સૈનિક બનતી દીકરીઓ. આ સ્ત્રીઓએ માત્ર પોતાના ઘરેણા જ દેશ માટે આપ્યા એવું નહોતું, પરંતુ પોતાની આઝાદી પણ દેશ પ્રેમ માટે કોરાણે મૂકી દીધી હતી.